નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ઘણીવાર ઘણા બધા જે દિવસ દરમિયાન ન્યૂઝ આવતા હોય છે અને એમાં એકાદ બે ન્યૂઝ એવા હોય કે જેની પર ડિબેટ જરૂરી થઈ જાય છે અને એક ન્યૂઝ એવા હતા કે ક્લાસ 1 ઓફિસર 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। ઘણીવાર આવા અધિકારીઓ ઝડપાતા હોય છે અને આમ તો આ અધિકારીની વાત કરીએ તો ક્લાસ 1 ઓફિસર છે, સોલાર જે પેનલ હોય એની મંજૂરી એટલે કે એનઓસી આપવા મામલે તેમણે આ લાંચ માગી હતી અને સ્થળ તપાસ કરવાની હોય ત્યારબાદ એની પરમિશન આપવાની હોય છે, પણ અધિકારી હતા એટલે સ્થળ તપાસ કંઈ કરી નહીં અને એનઓસી ઇસ્યુ કરીને આ અધિકારી આવી રીતે ઘણા લોકો જોડે થી લાંચ લેતા હતા અને આખરે તેઓ ઝડપાઈ ગયા અને 1.76 કરોડ રોકડા ઝડપાયા છે। બીજું કે ગાડીમાંથી પણ કેટલીક રોકડ ઝડપાઈ છે અને સાથે જ 2.64 કરોડની મત્તા ટોટલ એમની પાસેથી પ્રાપ્ત થઈ છે। રોકડ, સોનું, ચાંદી, સિક્કા, અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે અને નામ અશ્વિન ચૌધરી। અશ્વિન ચૌધરી 4 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા હતા અને આ પહેલાંની વાત કરીએ તો 18 મેના રોજ ક્લાસ 2 અધિકારી જે 5 લાખની જે ફાયર ઓફિસર હતા 5 લાખની લાંચ માંગી હતી। 15 માર્ચે વાત કરીએ તો સ્ટેટ આઈબીના સિનિયર ઓફિસર 80,000ની લાંચ લેતા ઝડપાયા। 1 માર્ચની વાત કરીએ તો ખંભાતમાં પીએસઆઈ પંકજ પટેલ 30,000ની લાંચ લેતા ઝડપાયા। 15 ડિસેમ્બરે સીઆઈડી ક્રાઇમના પીઆઈને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા। ડિસેમ્બરમાં જઈએ તો ડિસેમ્બરમાં પણ તમે જુઓ કે કીમમાં હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા પીઆઈ ઝડપાયા અને હની ટ્રેપથી લઈ એનઓસી સુધી પોલીસને વહીવટી તંત્રમાં આ રીતે જો લાંચ લેતા અધિકારીઓ ઝડપાય તો સવાલ એ થાય કે નૈતિકતા ક્યાં ગઈ? શું સરકારી કચેરીઓમાં પૈસા આપો અને કામ કરાવો એકમાત્ર નિયમ છે? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે। સાથે જ પગાર સરકારનો, કમાણી લાંચની અને જનતાના ટેક્સના પૈસાથી ક્યાં સુધી આવા અધિકારીઓ તાગરધીન ના કરશે? સવાલ એ છે કે લાંચની વણઝાર ક્યારે બદલાશે? ભ્રષ્ટ કારભાર સરકાર એના પ્રયત્નો કરી રહી છે અને સરકારે પણ ઝીરો ટોલરન્સની નીતિ આવા ભ્રષ્ટાચારીઓ સામે અપનાવી છે અને એને જ લઈને ક્યાંક નો ડાઉટ આ અધિકારીઓ પણ પકડાય છે, દલીલમાં પણ દમ છે અને આ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા કિશનસિંહ સોલંકી ઉપસ્થિત છે। કિશનસિંહ, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા, મુકેશજી આપનું સ્વાગત। રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી મારી સાથે છે। અશોકદાનજી આપનું પણ સ્વાગત છે। કિશનસિંહ, સવાલ આપનાથી ક્લાસ 1 અધિકારી હોય, દર મહિને મોટા અધિકારીઓ, મેં લિસ્ટ કહ્યું પણ હજુ લિસ્ટ મારું લાંબુ છે, સમયની મર્યાદાને કારણે મેં એટલું લિસ્ટ જાહેર નથી કર્યું, પણ તમે જુઓ કે ક્યાંક ડિસેમ્બરથી લઈને મે સુધી, ડિસેમ્બર 2025થી લઈને મે 2026 સુધી સીઆઈડી ક્રાઇમ હોય, એના પીઆઈ હોય, સ્ટેટ આઈબીના ઓફિસર હોય, પીએસઆઈ હોય, હવે ક્લાસ 1 ઓફિસરની કરોડોની લાંચ। શું લાગે છે? એક તરફ આપણે ઝીરો ટોલરન્સની નીતિની વાત કરીએ છીએ કે ભ્રષ્ટાચાર કે કરપ્શન નહીં ચલાવી લઈએ, બીજી બાજુ તમે જુઓ કે એક પછી એક અધિકારીઓ ઝડપાતા જાય છે, શું કહેશો? દિનેશભાઈ, ગુડ ઇવનિંગ। આ એક સારી નિશાની છે ગુજરાત માટેની કે ગુજરાત જાગૃત છે, ગુજરાતે સ્ટ્રિક્ટ લો બનાવ્યા છે અગેન્સ્ટ કરપ્શન, ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન। અને તમે જે સમયગાળાની વાત કરો છો યર 2025, તો યર 2025માં ટોટલ 187 ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ સામે એસીબીએ એક્શન લીધા અને એના કરતાં પણ બહુ સારી વાત એ છે કે એમાંથી 37 જણા કન્વિક્ટ થયા। સેપરેટલી બીજા એસીબી અને બીજી એજન્સીઓએ 213 કરપ્શનના કેસો નોંધ્યા અને 310 ઇન્ડિવિજ્યુઅલની સામે અત્યારે કાર્યવાહી ચાલુ છે। એટલે કરપ્શનના 2 પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ, એક રેવન્યુ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ જે છે એ આઈ થિંક હવે મહદ અંશે આપણે એમને કાબૂમાં લેવામાં સફળ રહ્યા છીએ, પ્રજામાં જાગૃતિ વધી છે અને સરકારની નિયત કરપ્શન માટે ઝીરો ટોલરન્સની છે અને કડકપણે સરકાર આ વિશે કામ કરી રહી છે અને કામ કરી રહી છે એટલા માટે જ આ કેસો થઈ રહ્યા છે, આ બધા કિસ્સાઓ પકડાઈ રહ્યા છે। એટલે આપણે સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર રૂપી જે કીડો છે એને નાબૂદ કરવા તરફ બહુ જ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ અને એના માટે તમામ એજન્સીઓ, લોકો, એ તમામ ઇન્ફોર્મરો કે જે આ ક્યાંય પણ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર માગે છે અથવા ભ્રષ્ટાચારના લીધે એમના કામો નથી કરતા, એની ફરિયાદ માટે જે સબળ નાગરિકો અને બાકીની સંસ્થાઓ, ઇન્ડિવિજ્યુઅલો અને બાકીના તમામ લોકો જે પણ છે એ નુક્તેચીની જે કરી રહ્યા છે,
માર્ગદર્શન કરી રહ્યા છે, સરકારમાં જાણ કરી રહ્યા છે, એસીબીને જાણ કરી રહ્યા છે. તો એના માટે સૌનો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભારી છું. ગુજરાતને આપણે ભ્રષ્ટાચાર મુક્ત કરવું જ રહ્યું. ગુજરાતમાં એ ભ્રષ્ટાચારનો બોરિંગ ક્યારેય પણ એનો જમાવે નહીં સ્થાન એ જોવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે. સરકાર પોતાની રીતે પોતાના થતા તમામ પ્રયત્નો એ બાય લોઝ હોય, બાય એજન્સીઝ હોય, બાય જાગૃતિ હોય, એ તમામ પ્રકારે કરી રહી છે. તો આપણે સૌએ એમાં સાથ આપવું રહ્યો. દિનેશભાઈ, બિલકુલ. પણ કિશનભાઈ, સવાલ એ છે કે ક્લાસ 1 અધિકારી હોય, તમે જુઓ કે છેલ્લા 4 વર્ષથી એક જ જગ્યાએ ફરજ નિભાવતા હોય, અપ્રમાણસર મિલકત એટલે કે સોનું, ચાંદી, રોકડ, દસ્તાવેજ, આ બધું સાહેબ એક જ દિવસમાં કિશનસિંહ ભેગું ન થાય. ઇન્ટેલિજન્સ હોય, આપણે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હોય, સિનિયર અધિકારીઓ હોય. સવાલ એ થાય શું કરતા હતા કે જેને લઈને આ કરોડોની મિલકત આ અધિકારીએ ભેગી કરી. તો અત્યાર સુધી શું થયું? 4 વર્ષથી એક જ જગ્યાએ, કોઈ તપાસ નહીં, કોઈ દેખરેખ નહીં, બધું હોતા હે ચલતા હે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્યમાં આપણે વસીએ છીએ અને મોટાભાગના આઈએએસ આઈપીએસ પ્રામાણિક છે, પણ ગણાગાંઠે આવા દાખલાઓ આપણને ક્લાસ 1માં અને આઈએએસ આઈપીએસોમાં જોવા મળે છે. પણ એન્ડ ઓફ ધ ડે એમણે પણ સજા ભોગવવાનો જ વારો આવે છે, સંપત્તિ ગુમાવવાનો જ વારો આવે છે. અને ગુજરાત ક્યારેય પણ ભ્રષ્ટાચારને સાખી નહીં લે, ગુજરાતની પ્રજા પણ ભ્રષ્ટાચારને સાખી નહીં લે. અને મારી બાજુમાં વિપક્ષ બેઠો છે, વિપક્ષ પણ એટલો પાવરફુલ છે, ભ્રષ્ટાચારના આ કેસો સતત ઉજાગર કરે છે. એમને પણ આ નુક્તેચીની માટે અને એમની આ જાગૃતતા માટે એમને પણ હું એડવાન્સમાં અભિનંદન આપું છું. ચલો, અભિનંદન તો મુકેશભાઈ મેળવી લીધા, કારણ કે ઘણીવાર તમે પણ એટલે કે વિપક્ષ પણ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના આરોપો કરતી હોય છે, પરંતુ જે પ્રમાણે કિશનસિંહે કહ્યું કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન સરકારની આ નીતિ રહી છે. એમણે કહ્યું કે કેટલા બધા અધિકારીઓને એમણે 187 અધિકારીઓ સામે કાર્યવાહી ચાલી એ પણ વાત કરી. સવાલ એ છે કે માની લો કે ક્લાસ 1 અધિકારી હતા, છતાં પણ રેડ પાડવામાં આવી, એમની સામે કાર્યવાહી કરવામાં આવી. આ હિંમત અને કદાચ એમણે કિશનસિંહે કહ્યું પ્રમાણે ઘણા બધા અધિકારીઓ સામે આ પગલાં ભરવામાં આવ્યા છે. એવું નથી કે સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી છે. મુકેશભાઈ, દિલીપભાઈ, એવું છે કે આજે કરપ્શન કે અધિકારીઓ આ રીતે પકડાવાની જે પ્રક્રિયા છે ને, એ આ કંઈ આજની નથી. વિજિલન્સ ખાતું હોય છે આનું તપાસ કરવા માટે, એન્ટી કરપ્શન બ્યુરો, બરાબર. પણ મારી વાત એ છે કે જો ઝીરો ટોલરન્સની વાત હોય ને તો રોજ અધિકારી પકડાવા જોઈએ. અચ્છા, તો ઝીરો ટોલરન્સ તમે કહી શકો. એટલા માટે કે આ જે વાત છે 187ની, તમે અધિકારીઓનું ટોટલ મારો, એમાં આઈપીએસ આવી ગયા, આઈએસ આવી ગયા, ડીવાયએસપી આવી ગયા, પીઆઈ આવી ગયા અને સરકારી અધિકારીઓ આવી ગયા, બધા આવી ગયા. એનું ટોટલ મારો અને પછી તમે 187 ભાગો, તમને ખબર પડી જાય કેટલામાં ટકો થયો. અચ્છા, બીજી વાત, હવે તલાટી મામલતદારને ત્યાં આવો તમે, સાહેબ 1 રૂપિયો તમે જો મૂકો નહીં, તમારી એન્ટ્રી પડી જાય ને, મારે તો મૂછ છે નહીં એટલે બોલાય નહીં કે મૂછ મુંડાઈ નાખું, એમ આ પરિસ્થિતિ છે. એટલે એમાં જો આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોલ્યા હતા, તમે સમજો, અને એ જ રીતે અમારા સ્વર્ગસ્થ રાજીવજી બોલ્યા હતા કે ભાઈ 1 રૂપિયો મોકલાવું છું 15 પૈસા પહોંચે. સાહેબ કિશનસિંહ પણ બોલ્યા છે, ન ભૂલવું જોઈએ. એમણે પણ કહ્યું છે કે રેવન્યુ હોમ એ કરપ્શનના ડિપાર્ટમેન્ટ છે, એ સ્પષ્ટ એમણે સ્વીકાર્યું છે. એની સામે સરકાર પગલાં લઈ રહી છે, માને છે, કે છે. એવું નહીં, એમાં એવું છે વિજયભાઈ રૂપાણી જુદું બોલ્યા હતા, તમે સમજો. પોતે મુખ્યમંત્રી હોવા છતાં એ એવું બોલવું કે મારી સરકારમાં ગૃહ ખાતામાં અને રેવન્યુ ખાતામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આવું બોલવું એ એક હિંમતની વાત છે. અને બીજી વાત એવી છે કે પાછા પોતે મુખ્યમંત્રી અને બોલવું, ઠીક છે, હું કહું છું પ્રમાણિક હોય તો એ બોલી શકે, પણ વાત એવી છે કે આ જે ઝીરો ટોલરન્સ, લાંચિયા અધિકારી, આ બધું છે ને એ વણાઈ ગયું છે હવે આપણી આ સરકારમાં. કારણ કે જો સૌથી પહેલાં તમને કહું, કોઈ પણ અધિકારીને તમે એકની એક જગ્યાએ વર્ષો સુધી રાખો ને એટલે એને ત્યાં ફાવટ આવી જાય. હું કહું છું એની બદલી થઈ જવી જોઈએ. ભલે હું કહું છું નજીક કરો દૂર કરો એ તમારો પ્રશ્ન છે, પણ એની બદલી થઈ જાય. આજે તમને કહું એવા કેટલાય પીઆઈ છે વિરમગામ જિલ્લામાં, વિરમગામ તાલુકામાં કે આ બાજુ કડી કલોલ બાજુ, ત્યાં પીઆઈની બદલી થઈ ગઈ હોય, જગ્યા નથી છોડતા, કારણ કે ત્યાંના મલાઈ બલાઈ જે છે ભેગી કર્યા પછી જ છોડશે. પણ એ કેમ? આજે આપણું સાહેબ ઓર્ડર થઈ ગયા પછી જગ્યા ના છોડે, આ વાત કોણ માને? એકવાર ઓર્ડર થઈ જતો હોય, મારે હવે તમને હું કાલે તમને લિસ્ટ મોકલી આપીશ કે આ લોકોના ઓર્ડર થઈ ગયા છે, એ લોકોએ જગ્યા નથી છોડી. બોલો, કારણ કે હું એક વસ્તુ છે, હાવ બાંગાઈ આપણે ફૂંકવાનો કઈ મતલબ નથી, પણ આ સનાતન સત્ય છે. મારી પાસે લિસ્ટ છે, 7 છે નામ અંદર, બરાબર, હું તમને મોકલીશ, તમે કદાચ કાલે એનાલિસિસ કરજો કે મુકેશભાઈ સાચું ખોટું. પણ મૂળ વાત એવી છે, જો
અત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે, તમે ભ્રષ્ટાચારનો એક નમૂનો જોઈ લો, ગુજરાતની દારૂબંધી. આ શું છે? ભ્રષ્ટાચારનો નમૂનો છે સાહેબ. તમે સમજો, એ જે પકડાય છે 1%, 99% અંદર, આ એ રીતે 187 ની વાત થાય છે, પણ કેટલામો ટકો થયો? મારી ગણતરી એ છે કે તમે કેલ્ક્યુલેટ કરો કે તમે 0 ટોલરન્સની વાત નહીં કરો. હા, એમ કહો કે અમે અધિકારી કાર્યવાહી કરીએ છીએ તો અમે કાન પકડીને કહ્યું કે કાર્યવાહી તો કરવી જોઈએ એમ થાય, પણ ટકાવારી તમે રોજ રેડ પાડો સાહેબ તો તમને ખબર પડે. કિશનસિંહ, હું આવું આપની પાસે, કારણ કે આ એક સવાલ short- શોર્ટમાં પ્લીઝ, શોર્ટમાં. હા એક હા તો એમનું કરેક્શન એક કરાવી લો કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ જે બે ડિપાર્ટમેન્ટોની વાત કરતા હતા, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ અને ડિપાર્ટમેન્ટ હોમ, એ બદનામ છે એવું કીધું હતું, ભ્રષ્ટાચારી છે એવું નહોતું કીધું. બદનામ છે, સૌથી વધારે બદનામ છે ગુજરાતમાં. અને જ્યાં સુધી દારૂની વાત હોય, દારૂ પર આવ્યા એટલે મારે કેવું પડે કે રાજુ રિસાલદારો, લતીફો, સરમણ મુંજાઓ, ઇજ્જુ શેખો, બરાબર છે, અને સર્કિટ હાઉસમાં લાલ લાઇટમાં જતો આવતો દારૂ વલસાડથી ગાંધીનગર વચ્ચે, એટલે કહેવાની, જો હું વચ્ચે નથી બોલ્યો, એટલે ધ થિંગ ઇઝ ધેટ આપણે એકચ્યુઅલી જે સમયગાળામાં જે થઈ ગયું છે, એટલે એમાંથી આ બદનામ છે. એટલે કઈ રીતે બદનામ છે? કરપ્શન સિવાય કયો બીજો આધાર છે કે જેને લઈને બદનામ છે? એટલા માટે કે એ સમયે સરકારની લાલ લાઇટની ગાડીની, દિનેશભાઈ, લાલ લાઇટ વાળી ગાડીઓ છાપાના છાપાઓ ભરીને પડ્યા છે કે જેમાં લાલ લાઇટની ગાડીમાં વલસાડથી, અને ગઢવી સાહેબ એમાં વધારે પ્રકાશ પાડશે કે વલસાડથી લઈને ગાંધીનગર સુધી લાલ લાઇટ વાળી ગાડીઓમાં દારૂની હેરાફેરીઓ થતી હતી. ઇજ્જુ શેખો કરતા હતા એમના વલસાડના, સર્કિટ હાઉસમાંથી દારૂ પકડાતો હતો. પણ મારે એમાં નથી પડવું. અત્યારે આપણે ગુજરાત બહુ દારૂ તો આ છેલ્લા 30 વર્ષમાં પકડાય છે. 3 લાખ સારા આંકડા છે. તમારી સરકાર છે. દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારની સામે આ સરકારની હા, એટલે તમે એમ ના કહો કે કોંગ્રેસના રાજમાં પકડાતો હતો ને અત્યારે હું એમ કહું છું કે ત્યારે ગાંજો પકડાતો નહોતો, એક્શન નહોતા લેવાતા. અમારા સમયમાં પકડાય છે, એક્શન લેવાય છે, કંટ્રોલ કરાય છે. કંટ્રોલ ક્યાં થયો મને બતાવો? કરોડોનું ડ્રગ્સ પકડાય. એટલે આપણે સૌથી વધારે 1400 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર બેઠા છીએ. છતાં હા, 1600, સોરી, કરેક્ટેડ, 200 ઉમેરી આપ્યા તમને. 1600 કિલોમીટરના દરિયા કિનારા પર બેઠા છીએ આપણે, મરીન્સને મજબૂત કરી, ઓકે, અને આટલું બધું ડ્રગ્સ આપણે પકડ્યું છે. આ સરકાર અને આપણી એજન્સીઓ જો સચેત ના હોત તો આ વિષય જ ના બનવાનો. ચલો સાહેબ, ગઢવી સાહેબ મારી સાથે છે. ગઢવી સાહેબ, ક્લાસ 1 અધિકારી હોય, છેલ્લા 4 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય, અને પછી આ અપ્રમાણસર મિલકત પકડાય, સોનું, ચાંદી ને સિક્કા ને ઘણી બધી મિલકત ને દસ્તાવેજ, આ સાહેબ એક દિવસમાં ભેગું ન થાય. ગઢવી સાહેબ, તો આની ઉપર કોઈ વોચ હોય કે નહીં, કોઈ મોનિટરિંગ હોય કે નહીં? ઇન્ટેલિજન્સ છે, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે, સિનિયર અધિકારીઓ છે, કેવી રીતે આટલું બધું ભ્રષ્ટાચાર થઈ શકે? એક દિવસમાં કોઈ ભેગું ના કર્યું હોય, એ તમારી વાત બરાબર છે, પણ સરકારની જે નીતિ છે, ભ્રષ્ટાચાર વિરોધી જે નીતિ રહી છે, તો એમાં એસીબી છે, સીબીઆઈ છે, ઈડી છે, આ દરેક ડિપાર્ટમેન્ટને સરકાર તરફથી ખુલ્લી છૂટ છે. અને એ છૂટના અનુસંધાનમાં જ આપણે જોયું છે કે થોડો ટાઈમ પહેલા સુરેન્દ્રનગરના ક્લાસ 1 અધિકારી કલેક્ટર જવાને પણ એરેસ્ટ કરી લીધા સરકારે. સરકાર કામ કરે છે ત્યારે જ આવા અધિકારીઓ પકડાય છે. જો કામ જ ના કરે તો અધિકારી ક્યાંથી પકડાય? મુકેશભાઈનો સવાલ સાહેબ એ છે કે આ પકડાય છે ને, એમને આંકડો આપ્યો કે 187, તો ટોટલ કરપ્શનના કેટલા ટકા? એ સવાલ એમનો હતો. શું બધા જ પકડાય છે? 70% પકડાય છે? 25% પકડાય છે? અરે આમાં ટકાવારી ના હોય, આમાં ટકાવારી ના હોય. સરકારના કેટલા અધિકારી છે અત્યારે આટલા જ પકડાય? વધારે કેમ ના પકડાય? વધારે પકડાય તો જેની વિરુદ્ધમાં ફરિયાદ હોય એ જ પકડાય, કે દરેક અધિકારીને ત્યાં રેડ ના પડાય. બરાબર? એસીબી દરેક અધિકારી ત્યાં રેડ પડવા જતી નથી. જેનું એલિગેશન હોય, જેના વિરુદ્ધમાં ફરિયાદ હોય, તો ફરિયાદ કોણ કરે? પણ ગઢવી સાહેબ, એ જે તે અધિકારી હોય, હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય કે અન્ય ડિપાર્ટમેન્ટમાં, એની સંપત્તિ વધતી હોય, જાહો જલાલી હોય, તો પછી તો શક પડે ને, એની ઉપર તપાસ થાય કે મોનિટરિંગ થાય. સાંભળો, દરેક અધિકારીની સંપત્તિનું દર વર્ષે એમને પત્રક સરકારમાં આપવું જ પડે છે. બરોબર? એના ઉપર સરકાર બરોબર મોનિટરિંગ રાખતી હોય છે. પણ એ કેન પ્રકારે સાહેબ પોતાના નામે ક્યાં ખરીદવી છે મિલકત અધિકારીએ? એ તો મામા માસીના, કોઈ કાકા કાકીના, દીકરા દીકરીઓના કે સગાના નામે ખરીદતા હોય છે. પછી ઓન પેપર ક્યાંથી દેખાવાનું? સાંભળો, એમના પણ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય છે. બે નંબરની સંપત્તિ જેના બીજાના નામે ખરીદેલી હોય છે ને, એને પણ ઓલરેડી એસીબીમાં કેસ થાય છે. પણ કેસ ત્યારે જ થાય કે કોઈ ફરિયાદ કરે. કોઈ ફરિયાદી ના હોય ત્યાં સુધી કોઈ કેસ કરી શકાય નહીં. હા, જ્યાંની બહુ એલિગેશન આવતું હોય ત્યાં સરકાર ડિકોય કરે છે. એના પણ કેસ એસીબી નોંધે જ છે. અને દરેક ઓફિસમાં એક બોર્ડ લગાવવામાં આવેલું જ હોય છે કે તમારે કોઈને લાંચ આપવાની જરૂર નથી. જો કોઈ લાંચ માગે તો એસીબી નો તમને નંબર આપવામાં આવેલો છે, 1800-233
444444 આ નંબર 24 કલાક ચાલુ હોય છે. તમે ત્યાં ફરિયાદ કરી શકો છો. તમારે રૂબરૂ જવાની જરૂર નથી. તમારું નામ ગુપ્ત રહે છે. પણ પબ્લિક જ જો કરપ્શન માણસ કરે ક્યારે, કોઈ પણ અધિકારી કરપ્શન ક્યારે કરે કે સામેનો માણસ એને કરપ્શન આપવામાં માંગતો હોય ત્યારે જ કરે છે કરપ્શન. કંટાળીને શું કરે, ફાઇલ આગળ ના વધે, પરમિશન ના મળતી હોય, અલગ અલગ નીતિ નિયમો બતાવતા હોય, તો વ્યક્તિ તો હવે ઇન્વેસ્ટ કરીને બેઠો હોય, મોટું કામ લઈને બેઠો હોય, તો એને એમ કે 5-25 આપવામાં શું વાંધો છે, મજબૂર થાય છે સાહેબ. એમની કોઈ એક જ અધિકારી પાસે થોડી સત્તા હોય છે. ઉપલા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જે માણસ ચોખ્ખો છે, કાયદેસરનું કામ કરે છે, એ તો કોઈથી કરપ્શન આપતો જ નથી. કરપ્શન કોણ આપે છે? જેને ઝડપી વધારે પૈસા કમાઈ લેવા છે અથવા કંઈક સરકારી અધિકારી પાસે કંઈક ખોટું કરાવવું છે, એવા લોકો જ કરપ્શન આપતા હોય છે. બધા કરપ્શન આપતા નથી હોતા. અને કરપ્શન આ સરકાર, મારે ભાજપ કે કોંગ્રેસથી મતલબ નથી. આ સરકાર આવી ત્યારથી જ કરપ્શન થાય છે. કોંગ્રેસમાં નહોતું થતું એવું નથી. કરપ્શન તો સદીઓથી ચાલતું આવ્યું છે. રાજા રજવાડા હતા ત્યારે થતું હતું, અંગ્રેજો હતા ત્યારે થતું હતું. અને ફક્ત ઇન્ડિયામાં નથી, આઉટ ઓફ ઇન્ડિયામાં તમે જાઓ ને તો ત્યાં પણ કરપ્શન છે. અને 2 દિવસ પહેલા જ મદ્રાસ હાઈકોર્ટના જજે પણ કબૂલ્યું છે કે કરપ્શન છે જ. જસ્ટિસોમાં પણ કરપ્શન છે. એટલે કરપ્શન દરેક જગ્યાએ છે. પણ કરપ્શન કરાવવા વાળું કોણ છે? તો એ પબ્લિક જ છે. તો પબ્લિકે જાગૃતતા રાખવાની છે. પબ્લિકે કરપ્શન કોઈને નથી આપવાનું. અને એનું કામ રેગ્યુલર જો હશે, કાયદેસર હશે, તો ઓટોમેટિક થવાનું છે. ગઢવી સાહેબ, આ તો ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શનની વાત જ્યારે થઈ રહી છે ને દાવા, ત્યારે આ સવાલો ઉઠી રહ્યા. એટલે કિશનસિંહ, જે પ્રમાણે વાત કરીએ છીએ કે દર મહિને મોટા અધિકારીઓ પણ કહ્યું કે ઝડપાય છે, અને એનું કારણ બી મેં તમને આપ્યું કે ડિસેમ્બરથી મે સુધીના જે CID ક્રાઇમ હોય, PI હોય, સ્ટેટ IB ઓફિસર, PSI ક્લાસ 1 કરોડોની સાહેબ લાંચ લે છે. હવે જો તમે કદાચ એમ કહો છો કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન, તો પછી તો અધિકારીઓને ડર નથી, કાં તો અધિકારીઓને ક્યાંક સાંઠગાંઠ છે નેતાઓ સાથે, ઉપલા અધિકારી સાથે કદાચ એટલી સાંઠગાંઠ છે, તો જ આ શક્ય બને ને. દિનેશભાઈ, ગઢવી સાહેબે એટલી સરસ વાત કીધી ટૂંકમાં અને પદ્ધતિસર. એમણે ગામથી લઈ અને ન્યાયતંત્ર સુધીની વાત કરી દીધી. થેન્ક યુ ગઢવી સાહેબ. અને બહુ સચોટ. ઇટ્સ નોટ અબાઉટ મારો પક્ષ, ઇટ્સ નોટ અબાઉટ મારો પક્ષ. એમણે અરીસો બતાવ્યો છે સમાજને, એમણે અરીસો બતાવ્યો છે લોકોને, જે લોકો કરપ્શનના ભાગીદાર થઈ રહ્યા છે. એટલે હું એટલા માટે હું એમને આપું છું, કારણ કે એમણે સત્ય વાત કરીને ગામડાથી લઈને એમણે ન્યાયાલય સુધી વાત કરી. કારણ કે આ જે ભ્રષ્ટાચારનો બોરિંગ છે એ ગીવ એન્ડ ટેક વાળી વસ્તુ છે. ને ગીવ એન્ડ ટેક ત્યારે થાય છે જ્યારે લોકોને પોતાની કોઈ લાલચ હોય છે. જ્યાં સુધી સરકાર પોતે IAS IPS સચિવ સેક્રેટરી લેવલમાં સુઓ મોટો પણ લે છે, અને જાહેર નંબર પણ ગઢવી સાહેબ બોલ્યા, જાહેર નંબર પણ છે. પણ જ્યારે આપનાર અને લેનાર બંને સહમત હોય એની સામે એક ગુપ્ત રાખવા આજ સુધી નોટ અ સિંગલ કેસ, નોટ અ સિંગલ કેસ ઇન ગુજરાત કે બાતમીદારનું નામ કે ફોન કરનારનું નામ ક્યારેય પણ જાહેર થયું હોય કે એની માહિતી લીક થઈ હોય. સો પોઈન્ટ ઇઝ ધેટ તમારો મુદ્દો સાચો છે દિનેશભાઈ, જાગૃતતાનો વિષય છે. અને આ સૌથી પહેલી ફરજ તો આપનારની બને છે. સરકાર તો ચારે બાજુથી બંધાયેલી છે, નિયમોથી બંધાયેલી છે. ક્રીમ પોસ્ટ પર અધિકારીઓ એકના એક જે કદાચ હોય છે, એકની એક જગ્યાએ આ કરપ્શન ચાલતું હોય છે, તો એ મંત્રી કે રાજકીય નેતાઓના સાહેબ આશીર્વાદ હોય છે. અને ઉપરથી બંને પાર્ટીઓ અને તમામ એ સારા અધિકારીઓ, તમામ ક્ષેત્રના અધિકારીઓ હંમેશા સરકારનું ઉચ્ચ જે પણ અધિકારીઓ છે એમનું ધ્યાન, આજે આપ સંદર્ભ મને બોલી રહ્યા છો, એક જગ્યાએ કોઈ ટકી રહ્યું હોય, બહુ જ સંપત્તિ બનાવી હોય, બહુ જ વિશાળ 2 નંબરના ધંધાઓ ઊભા કર્યા હોય, તો એમની માહિતી પહોંચાડે જ છે. પણ અગેન કે સરકાર માટે એક્શનમાં આવવા માટે કે એજન્સી માટે એક્શનમાં આવવા માટે એમને એક કાગળ ઉપર રજૂઆત જોઈએ. એ રજૂઆત અથવા એક ફોન કોલ અથવા એક બાતમી અથવા એક પ્રૂફ, આ બધું થયા પછી પણ એને કોર્ટમાં સાબિત કરવું, એ ખરેખર આપણી એજન્સીઓ એટલું અદ્ભુત કામ કરી રહી છે કે કોર્ટમાં 37 જણા જે કન્વિક્ટ થયા છે, એટલે એમને અભિનંદન આપવા ઘટે. કારણ કે ભ્રષ્ટાચારના કેસોમાં મોટા ભાગે બહુ લાંબો સમય જતો હોય છે ન્યાયાલયોમાં, અને એને સાબિત કરવાનું અઘરું કામ છે. અભિનંદન આપશે. અને મુકેશભાઈ, જે વાત કરી ને કે કોંગ્રેસના સમયમાં પણ હતી, માની લો ગુજરાતમાં તો 3 દાયકા પહેલાની કોંગ્રેસની વાત છે, પરંતુ અત્યારની વાત કરીએ તો તમારે હિમાચલ પ્રદેશ છે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં આ દશા છે. ત્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં પણ અધિકારીઓ પકડાય છે. એટલે એવું નથી ક્યાંક માની લો કે એની જવાબદારી રાહુલ ગાંધી સ્વીકારશે, કોંગ્રેસની સરકાર સ્વીકારશે. 15% નો રેશિયો ચાલે છે પ્રજામાં, કહેવત છે 15% સરકાર. મને એવું લાગે છે આજે કિશનભાઈ માટે ડિબેટ રાખી લાગે છે ખાલી. તમે બોલો, તમે તારે તમારી વાત. મારી એવી વાત છે, રાહુલ ગાંધી
અમારી જે સરકારો છે એમાં જવાબદારી લેશે છે ને, આ પ્રશ્ન તમારે નહીં કરવો જોઈએ. અમારા રાહુલ ગાંધી જવાબદારી લે. અમે ખોટી નહીં વાત કરીએ કે ઝીરો ટોલરન્સની વાત છે, એ વાત નહીં કરીએ. એટલા માટે કે આજે ક્લાસ 1 ઓફિસર એક અઠવાડિયામાં 100 ફાઇલ પાસ કરી નાખે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ બને. અને એના રિલેટેડ જે નેતાઓ હોય એ બધાના એમના આકાઓના હાથ એના ઉપર હોય, ત્યારે આ શક્ય બને. નહીતર સાહેબ મેં જોયું છે કે આ ખાડિયામાં, બરાબર છે, વટવામાં સિમેન્ટ ને ઈંટોની લારીને રેતી જાય ને, પાછળ પાછળ માણસ જાય અને નોટિસ આવે. આ બધા કેસ જોયેલા છે. એટલે કોઈ દિવસ ત્યાંના પોલિટિકલ લોકોના માથે આશીર્વાદ ના હોય ત્યાં સુધી આ શક્ય નથી. નહીતર તમે આ ટીઆરપી ગેમ કાર્ડ બન્યો સાહેબ, સાગઠિયા પકડાત કોઈ દાડો, કેટલી મિલકતો. પણ મારી વાત એ છે કે અહીંયા આપણે ચર્ચા શેના માટે કરીએ છીએ કે પકડાયો એ સારી બાબત છે, પણ હવે તમે વધારે પકડો. અને એમને આ શબ્દ નહીં બોલવો જોઈએ કે પ્રજા ભ્રષ્ટાચાર કરે છે, આપે છે. અરે સાહેબ, તમારા અધિકારી જો લેવાની ના પાડી દે તો પ્રજાને શું એની ખૂન પસીનાની કમાઈ ભ્રષ્ટાચારમાં આપવી પોસાય? ના પોસાય સાહેબ. એ માણસ મજબૂરીથી. મુકેશભાઈ, કોંગ્રેસે કોઈ નામ આપે અધિકારીઓના કે આની તપાસ થવી જોઈએ, ભલે એ ગુનેગાર છે કે નહીં 2 નંબરની વસ્તુ છે, પણ કોંગ્રેસે એવા કોઈ નામ આપ્યા સરકારને કે આની તપાસ કરો, કે આમાં અમને શક છે કે એવું છે, કે માત્ર ટીવી ડિબેટોમાં આવું આવો મુદ્દો ઉછળે ત્યારે જ આ ચર્ચા કરવાની? દિલીપભાઈ, કોંગ્રેસ પક્ષ કે વિરોધ પક્ષ છે ને, જો આવું આપે ને તો આ લોકો ગણકારે નહીં. એટલા માટે અચ્છા, એટલી હાલત એ થઈ ગઈ તમારી. સેટિંગ જ એ પ્રકારનું છે. હવે હું છે ને એક કોપી તમને સીસી મોકલી, બરાબર, કારણ કે આમાં શું છે, તમે વાડજ મોજણી ભવન જાઓ, 1 મહિનામાં 10 દિવસ છે ને સર્વર ડાઉન છે આવું બોર્ડ હોય, અને પછી તમે કોઈ નોકરિયાત માણસ ત્યાં જાય દાખલો લેવા, બહાર પેલો માણસ ઉભો હોય, 200 રૂપિયા થશે, બોલો કઢાવો છે. પેલો માણસ 3 દાડે છે ને છેલ્લે 200 આપવા તૈયાર થઈ જાય. આ પરિસ્થિતિ છે. અને સાહેબ જે વાત કરીને ગઢવી સાહેબે, એની વાતમાં એક વાત કહું કે સાહેબ હજી પોતાની પોસ્ટ ઉપર ચાલુ છે, એટલે એમની તો તમે વાત ના કરો. એ બિચારાને તો કેવી રીતે બોલી શકે? અને એમ કહે છે ગઢવી સાહેબ, ગઢવી સાહેબને કોઈ લેવા દે નથી, એમને કોઈ ગઢવી સાહેબની ખૂબ સારી ના 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 ચલો ગઢવી સાહેબ, ઓકે, ફૂલ્યો ફાલ્યો છે એ એક એક પ્રજાના મોઢે. ચલો, સમયની મર્યાદા છે. ગઢવી સાહેબ, શું લાગે છે કે સજાનો રેશિયો શું? બીજું છટકબારીઓ ઘણી બધી હોય છે, કેસ લાંબો ચાલતો હોય છે, વળી પાછા નોકરી પર લઈ લે છે. લાગતું નથી કે આના માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટની ક્યાંક રચના થવી જોઈએ? 100% ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થવી જોઈએ, એ વાત તમારી સાથે હું સહમત છું. બાકી જજીસોની સંખ્યા બહુ ઓછી છે. આપણા દેશમાં કેસના એટલા બધા ભરાવા છે કે લાખો કેસ પેન્ડિંગ હોય છે, એટલે 10-10 વર્ષ સુધી કેસ ચાલતા નથી. ત્યાં સુધી ઘણા કિસ્સામાં ફરિયાદીના મૃત્યુ થયા હોય છે. વારંવાર બધાને તપાસવાના હોવાથી પંચો પણ રેગ્યુલર ટાઈમે આવતા નથી હોતા. એ ઘણી છટકબારીના હિસાબે કેસનો રેશિયો, જે સજાનો રેશિયો છે એ 100% ઓછો હોય છે. પણ એના માટે સરકાર વારંવાર મોનિટરિંગ કરતી હોય છે, એની વારંવાર ટ્રેનિંગો આપવામાં આવતી હોય છે. એસીબીના માણસો પંચોને વ્યવસ્થિત સમજાવી અને તમારે શું બોલવું એની આખી ટ્રેનિંગ આપતા હોય છે. એટલે સરકાર તો એની રીતે કરે જ છે. હમણાં વડીલે કીધું કે મોજડી ભવનમાં બધું આવું ચાલે છે, તો એમને ખબર ના હોય તો કહી દઉં કે થોડો ટાઈમ પહેલા જ 6-12 મહિના પહેલા જ મોજડી ભવનના એક ચૌધરીભાઈને એસીબીએ ત્યાં રેડ હેન્ડેડ પકડી લીધેલા. એટલે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એની કોઈ ફરિયાદ કરે છે. એટલે ગઢવી સાહેબ, ચોક્કસ આપની વાત સાચી છે. ગઢવી સાહેબ, સાચી, મારે મુકેશભાઈની મર્યાદા છે, 10 સેકન્ડમાં વાત મૂકજો પ્લીઝ. એમણે કહ્યું ને કે જે પકડાઈ ગયા, પણ હું એમ કહું છું કે આ જે ચૌધરી સાહેબ પકડાયા છે ને, એનું તમે હવે આગળ શું થાય છે બતાવજો ખરા. ચલો, બિલકુલ. રેશિયો ગુજરાતમાં હાઈએસ્ટ છે દેશમાં. ચલો, વધારે કરપ્શન પણ એટલું જ છે કે જે કન્વિન્શન રેશિયો છે. ઓકે, પણ ક્યાંક જે કિશનસિંહે કહ્યું કે ગુજરાતની નીતિ સારી છે, 0 ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શનની છે, 187 અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કરી. બીજું કે ઘણું બધું ગીવ એન્ડ ટેક એમનું કેવું છે કે આ છે, આમાં માત્ર અધિકારીઓ જવાબદાર નથી, ગૃહ અને રેવન્યુ બદનામ છે. એમણે કહ્યું બીજી પણ ભ્રષ્ટાચારી નથી. 10 સેકન્ડ દિનેશભાઈ, પ્લીઝ અધિકારીઓના લીધે અગેન ગઢવી સાહેબ કદાચ મારી વાત સાથે સંમત થાય અથવા તો તમે પણ તમારે પણ સમજવાની વાત છે. ગુજરાતના રાજકારણીઓમાં 1 કે 2% કરપ્શનમાં તમે કદાચ આંગળી ચીંધી શકો. જે દોષનો ટોપલો છે, એ જે નેક્સસ છે અધિકારીઓ વાળું,
એ રાજનેતાઓને પણ બદનામ કરે છે, પોલિટિકલ પાર્ટીઓને પણ બદનામ કરે છે અને ગુજરાતને પણ બદનામ બરાબર છે. રાજનેતાઓના આશીર્વાદ હોય છે. ચલો, લોકો ચલો, ઘણી વાર એ આપણે બોલે. જનતા પર છોડીએ છીએ, પણ ખાસ જે પ્રમાણે મુકેશભાઈએ કહ્યું એમ કે આવી રીતે જે પકડવાની પ્રક્રિયા છે આજકાલની નથી, વર્ષોથી આ કરપ્શન એમણે કહ્યું ચાલે ને છતાં એસીબી તપાસ કરે, પણ ઝીરો ટોલરન્સની જો વાત હોય તો આવા અધિકારીઓ રોજ પકડાય એમનું કેવું છે. ના રેશિયો કેટલો, જે પ્રમાણે કિશનસિંહ આંકડા આપ્યા એની સામે પણ એમણે સવાલ ઉઠાવ્યો. એમણે કહ્યું કે રૂપિયાના અમુક તો તમારી ફાઇલ, મુકેશભાઈ કહે છે, ક્યાંય આગળ વધે નહીં. સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રીની પણ બીજેપીની પણ વાત કરી કે ગૃહ અને રેવન્યુમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. કિશનસિંહે કહ્યું કે બદનામ છે. આ વસ્તુ પણ છે, પણ ગઢવી સાહેબે કહ્યું કે એસીબી, સીબીઆઈ ને જે એજન્સીઓ છે એ એલર્ટ છે, સરકાર એનું કામ કરી રહી છે અને સાથે જ એમણે જે પ્રમાણે વાત કરી ફરિયાદ થાય તો જ આગળ તપાસ થાય, નહીંતર કઈ રીતે તપાસ પણ થઈ શકે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. એમણે ઓનલાઈન ફોન નંબર પણ કહ્યો કે એની પર પણ ફોન કરીને તમે ફરિયાદ કરી શકો છો અને ઉપલા અધિકારીનો સંપર્ક કરો છો તમને એટલું બધું લાગતું હોય તો. અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાની પણ એમણે કહ્યું કે એ થવું જોઈએ. પણ એકંદરે હવે જનતા પર આ મુદ્દો આપણે છોડીએ છીએ. ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, સામે સરકારની કાર્યવાહી પણ છે અને વિપક્ષના આક્ષેપો છે, જનતા નક્કી કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. કિશનસિંહ સોલંકી, મુકેશ વિશ્વકર્મા, અશોકદાન ગઢવી, ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા લાંચની વણઝાર, ક્યારે બદલાશે ભ્રષ્ટ કારભાર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.